એમ કરીને એમ હાલો હાલો તો એટલા મારી પાસે અને આ પ્રિયા પાસે એટલા મારું લીધો છે તો ચાલો હવે દર્શન કરી લઈએ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. બધા જ ઓકે છો. નવો દિવસના નવા દિવસની શરૂઆત નવા બ્લોગ સાથે. તો અત્યારે આવી ગયા છીએ અમે રસ્તામાં, મીન્સ કે જઈએ છીએ આમ લગ્નમાં. અને અત્યારે જો અહીં રસ્તામાં કમળ આવ્યા હતા તો પ્રિયાની તોડવા માટે ધરાર ઊભા રાખ્યા મને કે ઊભા રહ્યો ને ઊભા રહ્યો. પછી ઊભા છીએ અત્યારે, કારણ કે કમળ તોડવા. અને અહીંયા જો નાના નાના પંખીડા પાણીમાં. તો ચાલો જોઈએ અહીંયા કેટલાક ફૂલ તોડ્યા નહીં. તો એટલા કંઈક તોડ્યા હે કમળ આમાં પાણીમાંથી માંડ માંડ કરીને. કેમ તોડ્યા? એમ કરીને હાલો હાલો તો હવે ફોટો તો તો અહીંયા જો આ પાણીનો આમાં હરફ દોડ્યો જાય છે. હવે ક્યાંક પૂગે. દેખાતો જો આ બાજુ જો અહીંયા રહ્યો છે ને. હું વાહ, આજે તમારે આમાં તોડવા હતા. જોઈ રહ્યો આવી રહ્યો જોઈ લે. અહીંથી દેખાય જ. બસ હવે કિનારે પહોંચી ગયા. તો લગ્નમાંથી આવી ગયા, મીન્સ કે જમી લીધું અને આવ્યા છીએ હવે વાડીએ. હવે કંઈ કામ તો છે નહીં. થોડીક વાર બેઠા અને બેસીને પછી નીકળશું આપણે અમારા ગામડે જવા માટે. કેમ કે બાલાગામ તો થોડીક વાર રહીને જાઉં છું. અત્યારે આવું ખબર નહીં કે શું કરવાનું છે. ઘડીક વાર આરામ કરીએ. વાડીએ પહોંચ્યા વેરા બધી શાકભાજીનું કટિંગ હાલવા માંડ્યો. પ્રિયા અહીંયા શાકભાજી હાલો અહીંયા જો અહીંયા કંઈક શાકભાજી છે ને તો ત્યાંથી હું કાઢી હરગવો બે ઝીણી ઝીણી શીંગું હે. શું છે તો તું શું ઉતારવા આવ્યું? તો ગામડે આવ્યા પછી હે ને પ્રિયા કઈ મૂકે નહીં. જો અહીંયા જામફળમાં હાવ નતું ગરાય એમને અવામાં થઈને ન્યાય જામફળ તોડવા ગઈ. બહુ મસ્ત વાવા તો કરે ને યાર આમાં. તો પછી અહીંયા રહ્યું જો પાકેલું જોતું હોય ને અહીંયા છે. જો એક આવી રહ્યું, એક અહીંયા રહ્યું. ત્યાં છે કોકના ખેતરમાં પડી તો માર છે કોક. ઓ બે ગાય અલા પકડેલો તોડ દો. એક અહીંયા અલા ઓ એ તો બહુ ઊંચું છે. ડાયરેક્ટ તૂટી જાય. અહીંથી કેટલા બધા જામફળ ઉતારી લીધા. એટલા મારી પાસે અને આ પ્રિયા પાસે એટલા. હજી તો એ ગોતે જ છે. એ તો બહુ ઊંચું છે. પેલું દેખાય ને તો અહીંયા કે એ તો બહુ ઊંચું છે. પહોંચવું અઘરું છે. તો હવે અહીં સોડા બને છે.
જો આમ ખાલી એમ ન ખોલવાની હોય, આમ ઢાંકણું આમ ઢીલું કર. તો આ સોડા બનાવીને જો અટાણે પીવરે. ગાડી આવી સોડા લઈ આવ્યા બોલો. તો એટલો કંઈક સામાન જોવામાં ભેગો ફેરવવાનો, એટલો સામાન ભેગો. અને આ બધું જો આમ નેચરલ. હવે અહીંયાથી જવાનું બીજા ગામડેથી જવાનું આપણા ગામડે બાલા ગામ. અત્યારે હવે અહીંયાથી નીકળશું થોડીક વાર. હવે નીકળી ગયા છીએ માસીના ગામડેથી. અત્યારે હવે મારા ગામડે જવા માટે નીકળી ગયા છીએ. અને અહીંયા કંઈક રસ્તો જો આ રીતના હે. તો ચાલો અત્યારે બ્લોગ બંધ કરવો પડશે, બાકી આમાં પડીશું તો એક કરતા બે થાય. ઉગી ગયા હવે આપણે ગામડે ને. જો આ ભાઈ સ્વિમિંગ પુલ બતાવવા લઈ જાય છે. સ્વિમિંગ પુલ શું બોલે રોપવે દેશું. જોકે તે દી રાતે તો સરખું દેખાણું નહોતું, પણ અત્યારે આજ ક્લિયર ને ચોખ્ખું દેખાઈ જાય. પણ નદીમાં કેટલું પાણી ભર્યું જોઈ લઈએ. એટલું કંઈક ભરેલું છે. આ બધું કાંઈ કાપી નાખ્યું ઝાડવા. જો આ રીતના કંઈક એટલું ભરેલું છે. અને આ છે આખો રોપવે. હેલો જાવું કે એમાં? હા હું બાંધું પાછું કે? હલો એકવાર ટ્રાય માર લઈએ. તો અહીંયા સામે કાંઠેથી આ બાજુ પહોંચી ગયો છું, બીજી સાઈડ નદીમાંથી આમ આખો ક્રોસ થઈને. જો કે ઓલી લીપ જેવું છે ને એનામાંથી થઈને ને કૂવો જો કે કેટલો ભર્યો છે. કાચબો ઉપર હતો પણ હેઠો વહી ગયો અત્યારે. અને કંઈક ચણાનું વાવેતર આ રીતના થઈ ગયું છે, થોડા મોટા થઈ ગયા. ચાલો હવે પાછા સામે કાંઠે ભાગીએ. તો જો આ રોપે મીન્સ કે આ લટકવાનું મોકલી દીધું ઓલી સાઈડ. અને હવે ત્યાં બીજા ભાઈ બેસી જાય એટલે મારા મામા આવ્યા એ બેસી છે. આ બધા સલાહ આપે કે બેસી જાઓ. તો અહીંયા બધા વારા લઈને આપણે જો ઘડીક વાર મજા કરી લઈએ, પછી આગળ અહીંયાથી પણ નીકળી જવાનું છે. ત્યાં સુધી તો આ રીતના બધું હરિયાળી છે. હવે હું પાછો ઓલી સાઈડ ભાગવા માંડું. કિશનને 10 લખ્યો છે.
પાછો હું આવ્યો મોબાઈલ લેવા માટે અને હવે અહીંયાથી પાછો રિટર્ન મારો લીધો છે હાલો ખેંચો તો બધા મીટિંગ જમાવી દીધી ને હવે આપણે ભાગવાનો ટાણું થઈ ગયું છે તો ચાલો હવે નીકળીએ ફટાફટ ઘરે એટલે વહેલા પહોંચી જઈએ જો કે હજી અત્યારે તડકા દેવું તો હે તો ચાલો હવે ફટાફટ નીકળીએ અત્યારે આવ્યા છે આપણે મોઢડા સોનલધામ તો અહીંયા છે માતાજીનું મંદિર તો ચાલો હવે અંદર દર્શન કરતા આવીએ તો ચાલો હવે દર્શન કરી લઈએ તો અહીંયા છે મહાદેવ ચાનો પ્રસાદ લઈએ તો ચાલો હવે નીકળીએ આપણે ફટાફટ ઘરે દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવી લીધા અહીંયા પરમિટ હતી એટલે આપણે દર્શન કરાવવાના જ હોય બાકી આપણે જ્યાં પરમિટ ન હોય ત્યાં ખોટા આપણે હાથે કરીને છાનામાના કરવું એ બધું નકામું તો ચાલો હવે નીકળીએ આપણે ઘર સાઈડ તો હવે મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ વાગવામાં થયા છે 7:15 અને બસ જો બધે ગામતરા કરી નાખ્યા 3 થી 4 ગામડા રેખડા અહીંથી મીન્સ કે પહેલાં લગ્નમાં ગયા ત્યાંથી અમારા ગામડે ગયા ત્યાંથી પછી મઢડા ગયા મઢડાથી ઘરે આવ્યા તો આ રીતના હતું અને આજ સ્વેટર કે એવું મીન્સ કે કોટ કે એવું કંઈ પહેરી નહોતા ગયા એટલે આવતી વખતે ટાઈટની હાલત થોડીક વાર લાગી ટાઈટ સવારમાં તો એટલી બધી તકલીફ નથી કારણ કે તડકો હોય અને સાંજે આવવામાં બહુ વાંધો ન આવ્યો એવું હતું કે ઠંડી બહુ લાગશે પણ વાંધો ન આવ્યો પહોંચી ગયા ઘરે તો આજનો વ્લોગ આ સાથે અહીંયા સુધી જ મળશું હવે એક નવા વ્લોગ સાથે જો વ્લોગમાં મજા આવી તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી હવે બાય બાય